લક્ષ્મીનારાયણ મિત્રો, મારું નામ હરેશ લાલજીભાઈ માકાણી. હું શ્રી કોલ્હાપુર પડદા સનાતન યોગ મંડળ અત્યારે જે 25 વર્ષ ઉજવવા જઈ રહ્યું છે તે બદલ સર્વે ભાઈઓને હું હાર્દિક શુભેચ્છા આપું છું. અને મને પણ ખૂબ આનંદ થાય છે કે આપણું યોગ મંડળ ઘણા સમય પછી જે મહત્વનો વિષય હતો એ અત્યારે પૂર્ણ કરવા જઈ રહ્યો છે. તો ફરી એક વખત અભિનંદન સાથે શુભેચ્છાઓ. આમ તો યોગ મંડળમાં 2003થી મને સેવા કરવાનો મોકો મળ્યો અને કન્ટિન્યુ 20 વર્ષ મને કારોબારીમાં સ્થાન મળ્યું. તે બદલ સર્વે યોગ ભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેવી રીતે 2018માં મને પ્રમુખ તરીકે મારી યોગ મંડળમાં સર્વે સભાસદો ભાઈઓ તરફથી મને નિમવામાં આવ્યો. અને એ વર્ષ ખરેખર મારા માટે ખૂબ જ અગત્યનું હતું, કારણ કે તે વર્ષમાં આપણા સમાજ લેવલે બહુ મોટા મોટા કાર્યક્રમ થયા. જેમ કે 5, 6, 7 જાન્યુઆરી 2019માં કેન્દ્રીય સમાજ, કેન્દ્રીય મહિલા સંઘ અને કેન્દ્રીય યુવા સંઘ ત્રણેય પાંખોની કારોબારી સભાનું આયોજન આપણા કોલ્હાપુર મુકામે કરવામાં આવેલ હતું. ત્યારે આપણી આ જ ટીમે ખરેખર ભારત લેવલે જેની નોંધ લીધી એવું સરસ બધાનું મહેનત કરી અને એ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. તો એ પણ એક યાદગાર છે. બીજું તમને કહું તો સાથે સાથે એ વખતે આપણા સ્વર્ગીય વસંતભાઈ ધોળો યુવા સંઘના પ્રેસિડેન્ટ હતા. એ મને મળ્યા અને એને મને કીધું કે હરેશભાઈ, હું તમારી પાસે આવું છું તો મને તમે શું આપશો? તો મેં એને કીધું, ભાઈ તમને શું જોવે છે? તો મને કે મને તું 100 વાયસ કે બનાવી અને ફાઇલ આપ. તો ખરેખર એ વિષય ઉપર અમે કારોબારીમાં ચર્ચા કરી અને આપણા યોગ મંડળમાં જે ભાઈઓ વાયસથી વંચિત હતા તે લોકોને વિનંતી કરી અને આપણે એ 100 મેમ્બરની ફાઇલ એ વખતે મેમ્બર બનાવી અને મિટિંગમાં આપણે સ્વર્ગીય વસંતભાઈ ધોળને આપી. અને આજે આપણે જાણીએ છીએ કે વાયસનું મહત્વ કેટલું છે. એ વખતે કોરોના પણ કહર લાગી અને આખી દુનિયા રોકાઈ ગઈ એમ આપણું યોગ મંડળ પણ રોકાઈ ગયું. પણ આપણા પરિવારના ભાઈઓ, આપણા યોગ મંડળના ભાઈઓ, આપણા સમાજના ભાઈઓએ નક્કી કર્યું કે આપણે ઘરે બેસીને પણ સમાજ સેવા કરવી છે. તો ઘરે બેસીને હરેક પરિવારો સાથે આપણે ફોન ઉપર વાત કરી, ઝૂમ મિટિંગ એટેન્ડ કરી, એ લોકોને આપણે પ્રોત્સાહન આપતા હતા. એ કોઈને ડરવું નહીં, હિંમત રાખવી. પણ છેલ્લે જ્યારે બીજી લહેર આવી ત્યારે મારો પરમ મિત્ર જે મારી સાથે મહામંત્ર તરીકે સેવા આપતો હતો એ સ્વર્ગીય ભીખુભાઈ આપણે સૌએ ગુમાવ્યા. ખરેખર આ બહુ મોટી ખંતની વાત છે. આ 25 વર્ષના ઉત્સવમાં એક જ ખામી છે, તો મારો પરમ મિત્ર ભીખુભાઈ ગોરાણી. આપ સૌ એનાથી જાણકાર છો કે એ જ્યારે યોગ મંડળનું કામ કરતા એકદમ ક્લિયર, કોઈ પણ ડાટા જોવે, કોઈ પણ વસ્તુનું ટાઈમ ટુ ટાઈમ એનો અપડેટ. ખરેખર એની પાસે ઘણું બધું શીખવાનું હતું અને અમે પોતે એની પાસેથી ઘણું શીખી અને યોગ મંડળ તેમજ સમાજને સેવા કરવાનો જ્યાં જ્યાં એના વિચારો લેવા પડ્યા હતા અમે લીધા અને એના વિચારોથી અમે સમાજ કાર્ય કર્યું. સાથે સાથે આપણે ખ્યાલ હશે કે બીજે વર્ષે આપણે કોલ્હાપુરમાં મહાપૂર આવેલું અને મહાપૂર આવતા કોલ્હાપુર ચારે બાજુથી બંધ થઈ ગયો. તેમાં પણ આપણે શહેરમાં કલેક્ટર સાહેબની હાક પડી કે ભાઈ બધા ફૂડ પેકેટ બનાવવા માટે આવી જાઓ. હરેક સમાજોને લોકોએ મેસેજ મોકલ્યો અને મને અત્યારે આનંદ થાય છે કે આપણી સમાજના મહિલા મંડળ, યોગ મંડળ ભેગા થઈ અને 3 દિવસ આપણે એક જ જગ્યાએ દરિયાપ્રસાદ હોલમાં ભેગા થયા અને આપણે ફૂડ પેકેજનું કામ એકદમ પરફેક્ટ કર્યું. અને ખરેખર એ લોકો પણ એની નોંધ લીધી અને જ્યારે આપણે આનું પ્રમાણપત્ર પણ આજે અત્યારે આપણી પાટણ ભવનમાં કલેક્ટરના હસ્તે આપણે મળેલ છે. એની ફ્રેમ લગાવી અને આજે પાટણ ભવનમાં આપણે લગાવી છે. એ સારા કામ આપણે એ ટર્મમાં કર્યા છે. અને સાથે સાથે રેગ્યુલર ઇવેન્ટ આપણે કહીએ તો વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ. એ વખતે એટ એ ટાઈમ એક જ દિવસમાં આપણા ઝોનમાં 4 જગ્યાએ બ્લડ કેમ્પ રાખી અને એક નવું પરાક્રમ આપણે યોજ્યું હતું. તે બદલ દરેક ભાઈઓને હું અભિનંદન આપીશ. અને આવનાર નવા પેઢી, અત્યારેનો સમય બદલાઈ ગયો છે, ટોટલી ડિજિટલમાં આપણે બધા આવી ગયા છીએ. પહેલાં આપણે પોતે કામ કરતા હતા, હવે બધું સ્માર્ટ વર્ક આપણું આવી ગયું છે. તો નવા યુવકોને એ જ વિનંતી છે કે અત્યારની જ્યાં પ્રમાણે ભારતની અંદર કે આપણા સમાજની અંદર જે કાર્ય થઈ રહ્યું છે તેને આપ ડિજિટલ મીડિયાથી પ્રચાર પ્રસાર કરો અને
ઘરોઘર આપણી સમાજના થયેલા કાર્યો, આપણા યોગ મંડળના થયેલા કાર્યો અને માહિતી પહોંચાડો અને નવા યુવકોને તમે ઉત્સાહ કરો અને એને આપણા યોગ મંડળની અંદર જોડો, જેથી કરીને આવનારા સમયમાં આપણી જેટલી પાટીદાર ભવન ક્યાં છે, શું છે, એની તમામ માહિતી મળે, ક્યાં મિટિંગો થાય છે એની માહિતી મળે અને નવા યુવકોને પ્રોત્સાહન આપો, જેથી કરીને આપણી સાથે જોડાય અને ભવિષ્યમાં આપણા સમાજનું નામ અને યોગ મંડળનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપું છું. જય લક્ષ્મીનારાયણ.